સુરતના ઉત્તરાણ વિસ્તારમાં સાઈ નજીક તાપી નદીમાં ગટરનું પાણી છોડવાના ગંભીર મામલે ફરી એકવાર લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। વર્ષ 2019થી સ્થાનિક લોકો તંત્રને વારંવાર રજૂઆત કરી રહ્યા છે, છતાં પણ આજ દિન સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી। તો ગેરકાયદેસર કનેક્શન મારફતે ગટરનું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારી સામે લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને મોટી સંખ્યામાં સાઈ વિસ્તારના રહેવાસીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે ગટરના દુર્ગંધ અને પ્રદૂષણના કારણે અહીંયા રહેવું મુશ્કેલ છે અને બપોર બાદ અને સાંજના સમયે ફ્લડગેટ ખોલી સ્ટોરેજ થયેલું ગટરનું પાણી તાપી નદીમાં છોડવામાં આવે છે। તો લોકોએ કહ્યું કે જો ઇન્દોર જેવી પરિસ્થિતિ સુરતમાં સર્જાશે તો તેનો જવાબદાર કોણ હશે? તાપી નદીને બચાવવા અને ગેરકાયદેસર કનેક્શન સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।